એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણીયા નયન. ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધની થિયરીની સમજૂતી. આજે આપણે જોવાનું છે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર, એનું બીજું ચેપ્ટર છે સુરેખ સહસંબંધ. બોર્ડની પરીક્ષામાં જોઈ લે કે શું પૂછાય આ ચેપ્ટરમાંથી. વિભાગ એ માંથી 1 ગુણનો એક એમસીક્યુ, વિભાગ બી માંથી એક શોર્ટ ક્વેશ્ચન પૂછાય, વિભાગ સી માંથી 2 ગુણનો દાખલો, વિભાગ ડી માંથી 3 ગુણનો દાખલો, ક્રમાંક સહસંબંધાંકનો હશે, વિભાગ એફ માંથી 5 ગુણનો દાખલો. ટોટલ 12 માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે. હવે ચેપ્ટરનું નામ છે સુરેખ સહસંબંધ. આ ચેપ્ટરમાં કંઈક એવું હશે કે બે ચલો વચ્ચે કંઈક સંબંધ જેવું છે. શબ્દ જ છે ને કે જો સુરેખ સહસંબંધ, સંબંધ, ક્યાંક ને ક્યાંક કોઈ આંકડાઓ વચ્ચે પણ કંઈક સંબંધ છે. આ ચેપ્ટરમાં એવું કંઈક જોવા મળે. આપણે એક વસ્તુનો વિચાર કરીએ કે રિયલ લાઈફમાં પણ ઘણી વસ્તુ એવી છે, આજુબાજુ આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો કે અમુક બે વસ્તુઓ છે સંકળાયેલી છે. દાખલા તરીકે કોઈ વસ્તુના આપણે અર્થશાસ્ત્રમાં જ 11મા ધોરણમાં શીખી ગયા કે કોઈ વસ્તુની ભાવ અને માંગ, કિંમત અને માંગ વચ્ચે સંબંધ છે. કિંમત વધુ તો માંગ ઓછી, ને કિંમત ઓછી તો માંગ વધુ. એમ પછી આપણે જેટલું સ્ટડી કરીએ, જેટલું હાર્ડવર્ક કરીએ એ આપણા રિઝલ્ટ ઉપર એની ઇફેક્ટ થાય. જો વધુ સારું મહેનત કરીએ અને થોડુંક ધ્યાન આપીએ તો આપણું રિઝલ્ટ સુધરી શકે. ટૂંકમાં ઘણા એવા ચલો છે કે જે એકબીજા સાથે સંકળાયેલા છે કાર્ય કારણને લીધે. દાખલા તરીકે અહીંયા આપણે અમુક જોઈએ, અમુક ચલમાં ફેરફાર એવા છે કે એક જ દિશામાં, એટલે કે સરખો ફેરફાર થાય. એટલે કે સ્ટડી વધારો તો પરફોર્મન્સ તમારું વધે, સારું થાય, અને સ્ટડી ઓછું કરો તો પરફોર્મન્સ બગડે. પણ પછી એંગર એન્ડ શાઉટિંગ, તમારો ગુસ્સો અને તમારા જે અવાજ છે રાડ પાડવાનો, એ પછી ગુસ્સો વધુ હોય તો વધુ રાડ પડે, ગુસ્સો ઓછો હોય તો ઓછી રાડ પડે. પછી સન્ડે એન્ડ ટ્રાફિક. સન્ડે બધાને મોસ્ટ ઓફ રજા હોય તો ટ્રાફિકનું પ્રમાણ વધે. પછી છે મની એન્ડ હેપીનેસ. આ જસ્ટ ઉદાહરણ છે કે મની વધુ તો હેપીનેસ વધુ, ને મની ઓછી તો હેપીનેસ ઓછી. આ તો જસ્ટ એક ઉદાહરણ તરીકે લીધું. વેચાણ અને નફો. વેચાણ વધુ તો નફો વધે, વેચાણ ઘટે તો નફો ઘટે. બેકારી વધુ તો ગરીબી વધે, અને બેકારી ઓછી તો ગરીબી ઘટે. આ બધા ચલો એકબીજા સાથે સંકળાયેલા છે. જેથી જ જોઈએ એકને ચલ એક્સ કહેવામાં આવે, એકને ચલ વાય કહેવામાં આવે. ચલ એક્સ છે નિરપેક્ષ ચલ છે, ચલ વાય છે એ સાપેક્ષ ચલ છે. આ બે ચલો વચ્ચે સંકળાયેલા છે કારણ અને કાર્ય કારણ વચ્ચેનો સંબંધ છે. કાર્ય થાય છે કેને કારણે? આ એક્સ ચલને કારણે. એટલે કે આપણે અત્યારે એવા ઉદાહરણ જોયા, જો આ વધે તો જો ચલ એક્સમાં વધારો થાય તો ચલ વાયમાં પણ વધારો થાય, અને ચલ એક્સમાં ઘટાડો થાય તો ચલ વાયમાં પણ ઘટાડો થાય. ટૂંકમાં એક જ દિશામાં ફેરફાર થાય, જેને ધન સહસંબંધ કહેવામાં આવે છે. આપણે આગળ પણ જોશું. અમુક ચલ એવા છે કે વિરુદ્ધ દિશામાં પણ ફેરફાર થાય. એ જ છે ઉદાહરણ. દાખલા તરીકે ખર્ચ અને બચત. જો તમારો ખર્ચ વધી જાય તો બચત ઘટે. જોયું ને, વિરુદ્ધ દિશામાં ફેરફાર. ખર્ચ ઘટે તો બચત વધે. સેમ એવી રીતે ભાવ વધે તો કોઈ વસ્તુની માંગ ઘટે, અને ભાવ ઘટે તો માંગ વધે. વિરુદ્ધ દિશામાં ફેરફાર. સ્થળની ઊંચાઈ અને ઓક્સિજનનું પ્રમાણ. જેમ પૃથ્વીની સપાટી, આ વિજ્ઞાનમાં આવતું કે પૃથ્વીની સપાટી ઉપરથી જેમ તમે ઉપર જાઓ એમ ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય. એટલે પછી શિયાળાનું તાપમાન અને ગરમ કપડાનું વેચાણ. પછી આ બધા એવા ઉદાહરણ છે કે ચલ એક્સમાં વધારો થાય તો ચલ વાયમાં ઘટાડો થાય, અને આ ચલ એક્સમાં ઘટે તો ચલ વાય વધે. ટૂંકમાં વિરુદ્ધ દિશામાં ફેરફાર જોવા મળે છે. જે વિરુદ્ધ દિશાનો ફેરફાર છે તેને ઋણ સહસંબંધ કહેવાય. બહુ જ ઇઝી રીતે પ્રેઝન્ટ કરેલી છે. ઇઝી હાઉ થિયરી ઇઝી રીતે પ્રેઝન્ટ કરેલી છે. એટલે ધ્યાન આપજો કે સહસંબંધનો અર્થ શું. તો કે જે બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય છે ને. કાર્યકારણ, પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે બે ચલમાં ફેરફાર થાય તો તેને સહસંબંધ કહેવાય બે ચલ વચ્ચે.
આ ચેપ્ટરમાં ટોટલ કેટલી રીત છે? તો કે આ ચેપ્ટરમાં 3 રીત છે. એક વિકર્ણ આકૃતિની રીત, જે બોર્ડમાં તો હશે જ નહીં, 6 માસિકમાં પૂછાય છે, જે સ્વાધ્યાય 2.1માં દર્શાવેલી છે. બીજી રીત છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, જે બોર્ડમાં 5 માર્કનો દાખલો પૂછાય એમાંથી, અને 6 માસિકમાં પણ પૂછાય છે. સ્વાધ્યાય 2.2 એને રિલેટેડ છે કાર્લ પિયર્સનને લીધે. પછી ત્રીજું છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. બોર્ડમાં 3 ગુણનો દાખલો પૂછાય, 6 માસિકમાંથી એક્ઝામમાં પણ પૂછાય, અને સ્વાધ્યાય 2.3 છે એ ક્રમાંક સહસંબંધાંકની રીત છે. સહસંબંધના પ્રકાર, તો સહસંબંધના મુખ્યત્વે 2 પ્રકાર છે. એક ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. ઉપર જોયું તે મુજબ પણ હવે થોડુંક પ્રેક્ટિકલ પણ થિયરિકલ સબ્જેક્ટમાં. હવે સહસંબંધના પ્રકારમાં પહેલું છે ધન સહસંબંધ. ઇન શોર્ટ, ટૂંકમાં કહીએ તો કે એક જ દિશામાં ફેરફાર. આગળ આપણે જે જોયું ને કે 2 ચલ જોયા કે એક્સ અને વાય, એ બંને ચલમાં એક જ દિશામાં ફેરફાર હોય તો તેને ધન સહસંબંધ કહેવાય. જોઈએ આગળ અર્થ કીધો, જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારોને એક જ દિશામાં હોય ત્યારે 2 ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. દાખલા તરીકે એક જ દિશામાં ફેરફાર એટલે એક્સમાં વધારો થાય તો વાયમાં પણ વધારો થાય. દાખલા તરીકે વેચાણ અને નફો. વેચાણ અને નફો, વેચાણ વધે તો નફો વધે, વેચાણ ઘટે તો નફો ઘટે. બીજું ઉદાહરણ છે બેકારી અને ગરીબી. બેકારી વધે તો ગરીબી વધે, અને બેકારી ઘટે તો ગરીબી ઘટે. એના ઉદાહરણ. હવે દાખલા તરીકે જોઈ લે કે એક્સ અને વાય. જો એક્સમાં વધારો છે 1 2 3 વૈધા નીચે જોઉં તો, અને વાય એને કારણે વાયમાં પણ શું જોવા મળે? વધારો જોવા મળે. તો આ 2 ચલ વચ્ચે આપણે આમ અર્થઘટન કહી શકીએ. અર્થઘટનની વાત થાય કે 2 ચલમાં એક જ દિશામાં ફેરફાર છે, વધે તો વધે. એવી જ રીતે એક્સમાં એવું બની શકે 4 3 2 1, ને એને લીધે વાયમાં પણ ઘટાડો થાય, 4 3 2 1. બંને ચલમાં ઘટાડો થાય તો 2 ચલ વચ્ચે એક જ દિશામાં ફેરફાર છે. વધારો થાય તોય વધારો થાય, એક્સમાં ઘટાડો થાય તો એને કારણે વાયમાં પણ ઘટાડો થાય, તો બંને એક જ દિશામાં ફેરફાર થયો કહેવાય. એટલે આને ધન સહસંબંધ કહેવાય. એટલે એની આકૃતિ જોઈએ તો કે એક્સ અને વાય, કોઈ પણ બેમાંથી કોઈ પણની એક આકૃતિ દોરો તો એનો શેપ આવી જ રીતે આવશે. હું અત્યારે આપેલા કોષ્ટકની દોરીએ એક્સ અને વાય, આલેખ દોર્યો એક્સ અને વાય. આ ચલ એક્સ અહીંયા દર્શાવ્યો, ચલ વાય અહીંયા દર્શાવ્યો. આંકડાઓ લખ્યા 0 1 2 3 4. એવી જ રીતે અહીંયા પણ 0 1 2 3 4. આંકડા એટલા માટે ઇઝી લીધા કે આકૃતિ પરફેક્ટ સમજી શકીએ. હવે જોઈએ એક્સમાં 1 ત્યારે વાયમાં પણ 1. હાલો, એક્સ એટલે આ એક્સ ધરી એનું 1 અને વાયનું 1. બંને ભેગા ક્યાં થાય? તો કાંઈ બરાબર. આ પોઇન્ટિંગ કરી ખાલી પોઈન્ટ જ કરવાનું અને જોઈન્ટ કરી દેવાનું. ત્યારબાદ ચલ એક્સમાં 2 ત્યારે વાયમાં પણ 2 અને વાયનું 2 એટલે અહીંયા ભેગું થાય. પછી એવી જ રીતે 3 3 તો 3 અને 3. એક્સનું 4 અને વાયનું 4, એક્સનું 4 વાયનું 4 અહીંયા જોઈન્ટ કર્યું. અને બધું હવે તમે જોશો કે ડાબી સાઈડ નીચેથી જમણી સાઈડ ઉપર તરફ એક જ સુરેખામાં, આ બધા બિંદુ એક જ સુરેખામાં આવ્યા તો તેને ધન સહસંબંધ કહેવાય. ટૂંકમાં આ આલેખનું મોઢું છે એ ખોલે છે એટલે ધન સહસંબંધ, ને એક જ દિશામાં છે એટલે સંપૂર્ણ ધન સહસંબંધ. સપોઝ કે ક્યારેક આમ આવે પણ એક સુરેખામાં ન આવે, ડાબી સાઈડ નીચેથી જમણી સાઈડ ઉપર તરફ એક સુરેખાની આજુબાજુ બિંદુઓ આવે તો એને કહેવાય આંશિક ધન સહસંબંધ. કહેવાય તો ધન, પણ એને કેવો ધન કહેવાય કે આંશિક ધન સહસંબંધ. સંપૂર્ણ એક જ સુરેખામાં આવે તો સંપૂર્ણ ધન સહસંબંધ, અને સુરેખાની આજુબાજુ આવે ડાબી સાઈડ નીચેથી જમણી સાઈડ ઉપર તરફ તો આંશિક ધન સહસંબંધ તરીકે ઓળખાય છે. ત્યારબાદ હવે ઋણ સહસંબંધ. ઋણ સહસંબંધ એટલે કે વિરુદ્ધ દિશામાં ફેરફાર. અર્થ, જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો વિરુદ્ધ દિશામાં હોય ત્યારે 2 ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. વિરુદ્ધ દિશામાં એટલે ચલ એક્સમાં વધારો તો બીજામાં ઘટાડો થાય. દાખલા તરીકે ખર્ચ વધે તો બચત ઘટે, અને ખર્ચ ઘટે તો બચત વધે. એવી જ રીતે ભાવ વધે તો માંગ ઘટે, અને ભાવ ઘટે તો માંગ વધે.
કોષ્ટક સ્વરૂપે જોઈએ એક્સ અને વાય, જો ચલ એક્સમાં વધારો થાય 1 2 3 4 ત્યારે વાયમાં ઘટાડો થાય 4 3 2 1, બરાબર. આ વધ્યા એને કારણે વાયમાં ઘટાડો થયો એટલે વિરુદ્ધ દિશામાં ફેરફાર થયો, એક વધે તો બીજું ઘટે. એવી જ રીતે અથવા તો એમ થઈ શકે એક્સ ઘટે 4 3 2 1 એને લીધે વાય વધે તો એને વિરુદ્ધ દિશામાં ફેરફાર થયો, ઘટાડો થયો એક્સમાં ત્યારે વાયમાં વધારો થયો. તો આ વિરુદ્ધ દિશામાં ફેરફાર થયો. તેની આકૃતિ દોરીએ તો આવી રીતે આવે. એક્સમાં એક્સ, એક્સમાં 1 ત્યારે વાયમાં 4, તો એક્સમાં 1 ત્યારે વાયમાં 4, એક્સમાં 2 ત્યારે વાયમાં 3, એક્સમાં 2 ત્યારે વાયમાં 3, પછી 3 2 અને 4 1 આવી રીતે પોઈન્ટ પડે અને એને પોઈન્ટને તમે જોડો તો એક જ સુરેખામાં બીજા બિંદુઓ આવે તો તેને સંપૂર્ણ ઋણ સહસંબંધ કહેવાય. મતલબ કે ડાબી સાઈડ ઉપરથી જમણી સાઈડ નીચે તરફ, ટૂંકમાં આલેખનું મોઢું બંધ કરે છે ને, તેને ઋણ સહસંબંધ કહેવાય એક જ સુરેખામાં. સપોઝ કે આવી રીતે આવી શકે, ડાબી સાઈડ ઉપરથી જમણી સાઈડ નીચે તરફ આવે પણ સુરેખાની આજુબાજુ બિંદુઓ પડે તો એને કહેવાય આંશિક ઋણ સહસંબંધ. હવે ત્રીજું છે સહસંબંધનો અભાવ, એટલે કે અસ્તવ્યસ્ત સંબંધ હોય. દાખલા તરીકે અર્થ છે કે જ્યારે બંને ચલોની કિંમતમાં થતા ફેરફારો અસ્તવ્યસ્ત હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધનો અભાવ છે તેમ કહેવાય. દાખલા તરીકે વાહનોની સંખ્યા અને આઈસ્ક્રીમનું વેચાણ, કોઈ એકબીજાને મેળ જ નથી પડતો કે વાહનોની સંખ્યા વધે તો કે આઈસ્ક્રીમનું વેચાણ વધે કે ઘટે એવું કંઈ હોય નહીં. ટૂંકમાં આડેધડ ફેરફાર, એવું કંઈ કોઈ કહી જ ન શકીએ કે બે ચલ વચ્ચે સંબંધ છે, તેને સહસંબંધનો અભાવ કહેવાય. દાખલા તરીકે એક્સ અને વાય, એક્સમાં ગમે એમ આંકડામાં વધઘટ થયા અને વાયમાં પણ ગમે એમ થયા તો એને અભાવ કહેવાય, બે ચલ વચ્ચે સંબંધનો અભાવ છે. પછી છે આકૃતિ જોઈએ તો તેની આકૃતિમાં બિંદુઓ અસ્તવ્યસ્ત ગમે ત્યાં આવે, કંઈ નક્કી ન કહી શકાય, તો ત્યારે એનું અર્થઘટન થાય સહસંબંધનો અભાવ. આ તો આપણે આકૃતિની દ્રષ્ટિએ જોયું. હવે જોઈએ છે કે દાખલામાં જવાબ આવે તો કઈ રીતે એનું અર્થઘટન કરવું, એટલે કે સહસંબંધ આરનું અર્થઘટન. આપણે એક આકૃતિ દોરી કે બરાબર વચ્ચે 0, 0ની ડાબી સાઈડ જાય તો -1 ને જમણી સાઈડ જાય તો +1. સહસંબંધ આરનું મિનિમમ મૂલ્ય -1 આવે ને મેક્સિમમ મૂલ્ય +1 આવે. ટૂંકમાં દાખલો ગણીએ ને ત્યારે જવાબ -1 અને +1ની વચ્ચે આવે. દાખલા તરીકે જવાબમાં ડાયરેક્ટ જવાબ 2 આવે તો પાછળ જવાબ જોવા પણ નહીં જવાનો, દાખલો ખોટો જ છે, કેમ કે સહસંબંધના નિયમનું ઉલ્લંઘન છે, એટલે કે -1. જો જવાબમાં 0 આવે તો એનું અર્થઘટન થાય સહસંબંધનો અભાવ. જો જવાબમાં પરફેક્ટ -1 આવે તો સંપૂર્ણ ઋણ સહસંબંધ કહેવાય. જો જવાબ આર પરફેક્ટ +1 આવે તો સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાય. અથવા તો આવી રીતે પણ આવી શકે, 0 અને -1ની વચ્ચે આવે છે ને, આર છે સહસંબંધ, એ -1 અને 0ની વચ્ચે આવે તો આંશિક ઋણ સહસંબંધ, અને આરની વેલ્યુ 0 થી +1ની વચ્ચે આવે તો એને આંશિક ધન સહસંબંધ તરીકે અર્થઘટન કરશું. એટલે 5 અર્થઘટન થયા: સંપૂર્ણ ઋણ, સહસંબંધ અભાવ, સંપૂર્ણ ધન, આંશિક ઋણ અને આંશિક ધન. હવે સહસંબંધના ગુણધર્મો MCQમાં અને શોર્ટ ક્વેશ્ચન માટે ઇમ્પોર્ટન્ટ છે કે સહસંબંધાંક આરની કિંમત -1 થી 1 કે તેની વચ્ચે આવશે. એ તો ઉપર જોયું, કાં તો -1 આવી શકે, +1 આવી શકે ને એની વચ્ચે પણ આવી શકે. એટલે -1 લેસ ધેન ઇક્વલ આર લેસ ધેન ઇક્વલ 1. બીજું છે સહસંબંધ આર એકમ રહિત માપ છે, એટલે કે તેની પાછળ રૂપિયા, વજન, ટકા એવું કોઈ જ માપ લખવામાં આવતું નથી. સૂચકાંકમાં કેમ કંઈ લખવામાં ના આવતું, એવી રીતે આના જવાબની પાછળ કંઈ લખવામાં આવશે નહીં. ત્રીજું છે એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધાંક, અને વાય અને એક્સ વચ્ચેનો સહસંબંધાંક હંમેશા કેવો હોય તો કે સરખો. આપણે રકમ આવશે એમાં પહેલાને એક્સ ને પછીનાને વાય કયો તો પણ હાલે, ને પછીનાને પહેલાને વાય ને પછીનાને એક્સ કયો તો પણ હાલે, બંનેનો જવાબ કેવો આવે? સરખો. એટલે કે આની વાત થાય કે દાખલા તરીકે આને એક્સ કયો અને વાય કયો અને એના આધારે જે જવાબ આવે એ પણ સરખો જ આવે, અથવા પહેલાને વાય ને પછીનાને એક્સ કયો તો પણ બંનેનો જવાબ એક સરખો આવે. એટલે RXY = RYX. પછી ચોથું છે સહસંબંધના ઉગમ બિંદુ, પ્લસ માઇનસ અને માપ, ગુણાકાર અને ભાંગાકાર પરિવર્તનથી મુક્ત માપ છે. એક્સમાંથી કોઈ પણ બાદ કરો અથવા ભાંગો એક્સને અને વાયને, અને કોઈ પણ વડે ગુણો કે ભાંગો એના પરિવર્તનને લીધે
કોઈ ફેરફાર થશે નહીં જવાબમાં. એટલે કે આર બરાબર આર એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ આર યુવી. એ દાખલામાં પ્રેક્ટિકલી જ ખબર પડશે. પછી આર એક્સ વાય બરાબર આર એક્સ વાય, બે પ્લસ હોય તો પ્લસ. આર માઇનસ એક્સ, આર કાઉન્સમાં માઇનસ એક્સ અને માઇનસ વાય, તો આર જવાબ પ્લસ આવશે આર એક્સ વાય. અને આર માઇનસ એક્સ પ્લસ વાય, તેનો જવાબ આર માઇનસમાં આવશે. આર એક્સ પ્લસ માઇનસ વાય હોય તો આર છે માઇનસમાં આવે. ટૂંકમાં એક જ નિયમ ગોટાળો ન કરવો હોય તો બેયની નિશાની સરખી હોય. ટૂંકમાં સરખી નિશાની તો સરવાળો, સરખા તો સરવાળો. જે બે માઇનસ માઇનસ છે તો આર પ્લસમાં, પ્લસ પ્લસ છે તો આર પ્લસમાં, માઇનસ માઇનસ પ્લસ. કહેતા ને કે વત્તે વત્તે વત્તા ને ઓછો છે વત્તા, બસ એ જ નિયમ છે. ટૂંકમાં સરખા તો સરવાળો, અને જો નિશાની એકબીજાની બદલે તો બાદબાકી. એક્સ માઇનસ વાય પ્લસ બદલે તો બાદબાકી, અહીંયા પણ બદલે તો બાદબાકી. અહીંયા આપણા આ બીજા ચેપ્ટરનો થિયરિકલ કોન્સેપ્ટ પૂરો થાય છે. થિયરી લખવી બને એટલી ઇઝી લેંગ્વેજમાં જ કરી છે. આટલી કમસે કમ થિયરી તો પરફેક્ટ મગજમાં હોવી જ જોઈએ.